વધીએ શ્રાવણ માસમાં ચાલી રહ્યો છે ત્યારે કાવડ યાત્રાની પણ સિઝન ચાલી રહી છે, જેમાં લાખોની સંખ્યામાં કાવડ યાત્રીઓ પદયાત્રા કરીને ગંગાજળ શિવલિંગ પર ચઢાવે છે। પરંતુ શું કાવડ યાત્રામાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાય છે? આ દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં। જોકે ઘણા લોકોને આ યાત્રા પર વિશ્વાસ થઈ રહ્યો છે, ત્યારે વીટીવી દ્વારા વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ કરવામાં આવી। યાત્રામાં જોડાઈ મુસ્લિમ મહિલાઓ। બુરકા પહેરીને કાવડ યાત્રામાં જોડાઈ મુસ્લિમ મહિલાઓ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। हिंदू मुस्लिम एकतानो अपायो संदेश। શું છે વાયરલ થઈ રહેલા મેસેજની હકીકત? श्रावण मास एटले भक्तिनु भाथू बांधवानो महीनो। व्रत तप अने जाप जप करी लोको शिव आराधनामां लीन होय छे। सौ कोई भगवान भोलेनाथने प्रसन्न करवा माटेनी विधिमां व्यस्त जोवा मळे छे। तेमज जप तपथी नीलकंठने રીઝવવાનો प्रयास थाय छे। કંઈક આવી જ આરાધના સાથે શિવભક્તો મધ્ય અને ઉત્તર ભારતમાં કાવડ યાત્રા કાઢતા હોય છે અને કાવડમાં ગંગાજળ લઈ ઉઘાડા પગે પદયાત્રા કરી શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરતા હોય છે। ભારતમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ શું આ કાવડ યાત્રામાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાતી હોય છે? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ 4 તસવીરોને લઈ ચર્ચા શરૂ થઈ છે, જેમાં બુરકા પહેરીને મહિલાઓ કાવડ યાત્રા લઈ જઈ રહી છે। કાવડમાં ગંગાજળ છે અને ઉઘાડા પગે શિવ મંદિર સુધી જઈ રહી છે, પરંતુ જે લોકો આ તસવીરો જોઈ રહ્યા છે તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો। તો ઘણા લોકો ફેસબુકમાં આ તસવીરો પોસ્ટ કરી હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરી રહ્યા છે। આ તસવીરો ક્યાંની છે તેમજ વાસ્તવમાં આવી કોઈ કાવડ યાત્રા નીકળી હતી કે નહીં તેની પડતાલ કરીશું, પરંતુ એ પહેલા વાયરલ થઈ રહેલી આ 4 તસવીરો પર એક નજર કરીએ। पहली तस्वीर में जोवा मळे छे कि एक तरफ बुरका में मुस्लिम महिलाओं मोटी संख्या में छे, तो बीजी बाजू लाल रंगनी साड़ी में हिंदू महिलाओं जोवा मळी रही छे। सौ कोई हाथ ऊपर उठावी राख्या छे, जाणे भोलेनाथनी जय बोलावी रह्या होय। वायरल थई रहेली बीजी तस्वीर में जोई शकाय छे कि अमुक बुरकावाળી महिलाओए हाथ जोड़ी राख्या छे, तो आ साथे पाछळ जे हिंदू महिलाओ छे तेमणे पण हाथ जोड़ी राख्या छे। तस्वीर में लोगों ने हिंदू मुस्लिम एकताना दर्शन थई रह्या छे। त्रीजी तस्वीर में जोई शकाय छे मोटी संख्या में हिंदू महिलाओं हाथ में कावड़ लईने जई रही छे, जेनी बाजुमां बुरका पहेरीने मोटी संख्या में मुस्लिम महिलाओं पण कावड़ लई जई रही छे। तो हवे आपने चौथी तस्वीर पण बतावी दईए। चौथी तस्वीर में खूब ज स्पष्ट रीते जोई शकाय छे कई रीते बुरका में महिलाओं कावड़ लई जई रही छे। જેમના હાથમાં કાવડ છે તેમજ કાવડમાં રહેલા કેસરી રંગના જગમાં ગંગાજળ ભરવામાં આવ્યું છે, પરંતુ હવે સવાલ એ થાય છે કે આ કાવડ યાત્રા ક્યાં જઈ રહી હતી? વાયરલ થઈ રહેલી આ તસવીરોની પડતાલ કરવા માટે વીટીવીની ટીમ દ્વારા ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવ્યું, તેમજ ગૂગલમાં બુરકાવાળી મહિલાની કાવડ યાત્રા વિશે સર્ચ કરવામાં આવ્યો। ત્યારે ગૂગલમાં સર્ચ કરતા અમને આ કાવડ યાત્રાનો વિડીયો મળી આવ્યો હતો। ત્યારે એક નજર કરીએ આ વિશેષ કાવડ યાત્રાના વિડીયો પર। વાયરલ થઈ રહેલા આ વિડીયોની શરૂઆતમાં હિન્દુ મહિલાઓ હાથમાં કાવડ લઈ ચાલી રહી છે, તેમજ બોલ બમના નારા સાથે આગળ વધી રહી છે। તો આ સાથે વિડીયો આગળ વધે છે અને ત્યારે જ બુરકામાં સજ્જ મહિલાઓ અને યુવતીઓની એન્ટ્રી થાય છે।
બુરકામાં સજ્જ આ મહિલાઓ અને યુવતીઓ હાથમાં કાવડ લઈ ઊભી છે, તેમજ હિન્દુ મહિલાઓ સાથે ઉઘાડા પગે કાવડ યાત્રામાં જોડાય છે. આમ એક સાથે ઘણી મુસ્લિમ મહિલાઓ આ કાવડ યાત્રામાં ચાલી રહી હોય તે વિડીયોમાં જોઈ શકાય છે. તેમજ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ભોલેનાથની જયકાર સાંભળી શકાય છે. તેમજ આ એ જ યુવતીઓ છે કે જે વાયરલ તસવીરમાં જોવા મળી રહી છે. તો આ સાથે એક હિન્દુ યુવતી આ યાત્રામાં આગળ ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. તો હવે જ્યારે આ વિડીયો વિશે વધુ સર્ચ કરવામાં આવ્યું ત્યારે એક હિન્દી ન્યૂઝ વેબસાઇટમાં આ માહિતી આપવામાં આવી. તેમજ આ કાવડ યાત્રા મધ્યપ્રદેશના ઇન્દોરમાં નીકળી હોવાનું જાણવા મળ્યું હતું. તો આ સાથે જ્યારે યુટ્યુબ પર આ વિડીયો વિશે સર્ચ કરવામાં આવ્યું તો આ વિડીયો ઓગસ્ટ 2015નો હોવાનું જાણવા મળ્યું. ઇન્દોરમાં સદભાવ કાવડના નામે આ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 100થી વધુ મુસ્લિમ મહિલાઓ જોડાઈ હતી. જો કે સંયુક્ત સંસ્કૃતિ મંચ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલું આ મેસેજ સાચું સાબિત થયો છે. જો કે આ ઘટના વર્ષ 2015ની છે, હાલની નથી. પરંતુ મુસ્લિમ મહિલાઓ સહિત મુસ્લિમ પુરુષો પણ આ કાવડ યાત્રામાં જોડાયા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.